તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 5 ઓગસ્ટ 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। તો શું તમે બધા તૈયાર છો ને લેક્ચર જોવા માટે? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। સૌથી પહેલો મહત્વનો આર્ટિકલ જે છે એ એડમિનિસ્ટ્રેશન બાબતે સંબંધિત છે, એટલે કે કોઈ પણ વહીવટી પ્રક્રિયા કઈ રીતે કરવી। જ્યારે તમે યુપીએસસી અથવા જીપીએસસી પરીક્ષા પાસ કરશો તો ક્લાસ 1 2 ઓફિસર બનો તો તમારી પાસે મહત્વની વસ્તુ કઈ છે? એડમિનિસ્ટ્રેશન, એટલે કે કોઈ પણ વસ્તુનું એડમિનિસ્ટ્રેશન, અમલીકરણ અથવા કાયદાને બધું કઈ રીતે કરવું, એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવું, વહીવટી તંત્ર કઈ રીતે વર્ક કરે છે। તો હરિયાણા દ્વારા એક વસ્તુ લોન્ચ કરવામાં આવેલી છે, કઈ? પીપીપી। કઈ? પીપીપી। પ્રશ્ન થાય કે પીપીપી શું છે? તો કે પરિવાર પહેચાન પત્ર। પરિવાર પહેચાન પત્ર આ લોન્ચ કરવામાં આવેલું છે કોના દ્વારા? હરિયાણા દ્વારા। હરિયાણાના સીએમ કોણ છે? હરિયાણાના સીએમ ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર। એમને કીધેલું છે કે પરિવાર પહેચાન પત્ર જે છે આની સાથે દરેક વેલફેર સ્કીમ, એટલે કે જેટલી પણ કલ્યાણ માટેની યોજના જે છે એ બધી પરિવાર પહેચાન પત્ર સાથે જોડવામાં આવશે, એની સાથે લિંક કરવામાં આવશે। તો તમને થાય કે આ બધી વસ્તુ શું છે? પહેલા મહત્વની વસ્તુ જોઈએ કે તમને ખ્યાલ હશે કે ઘણી બધી વસ્તુને, ઘણી બધી સ્કીમને સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવેલી છે। તો આધાર કાર્ડ સાથે લિંક કરવાથી શું થાય છે? આધાર કાર્ડ સાથે લિંક કરવાથી એ થાય છે કે એક વસ્તુનો લાભ જે છે એ એક જ વ્યક્તિને મળે, કારણ કે આધાર નંબર જે છે એ યુનિક છે, દરેક વ્યક્તિનો અલગ છે, અને એક વ્યક્તિને એક જ આધાર કાર્ડ મળી શકે, 2-3 મળી શકે નહીં। એટલે કોઈ પણ જે ઉપરથી સરકાર દ્વારા જે કોઈ પણ સહાય આપવામાં આવતી હોય, જે કોઈ પણ પૈસા અથવા જે કોઈ પણ વસ્તુ આપવામાં આવતી હોય, એ માત્ર એક જ વ્યક્તિને મળે। હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ, કદાચ તમે એક વસ્તુનું નામ સાંભળેલું છે, ડીબીટી। ડીબીટીનો મતલબ શું થાય? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે જે વ્યક્તિને બેનિફિટ લાભ મળવાનો હોય, ડાયરેક્ટ એ વ્યક્તિને એકાઉન્ટમાં તે પૈસા જમા થાય। ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ વ્યક્તિ ગરીબ છે અને સરકાર દ્વારા એવી યોજના લોન્ચ કરવામાં આવે કે જે ગરીબ વ્યક્તિ જે છે, ગરીબ વ્યક્તિ કોને ગણવાનો એ પણ પાછી મહત્વનો મુદ્દો થઈ જાય। તો કદાચ સરકાર દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવે કે જે વ્યક્તિ એક મહિનાના 1000 રૂપિયાથી ઓછા કમાય છે, એક મહિનાના 1000 રૂપિયાથી ઓછા કમાય છે, તો એને આપણે ગરીબ ગણીશું, અને એ વ્યક્તિના એવા વ્યક્તિ જેટલા પણ છે કે જે દર મહિને 1000થી વધારે રૂપિયા કમાય છે, એ બધાને સરકાર પણ દર મહિને 1000 રૂપિયા આપશે। સરકાર દર મહિને શું આપશે? 1000 રૂપિયા આપશે। હવે માની લો કે સરકાર ઉપરથી આ બધા પૈસા જે છે સરકાર ઉપરથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપે, રાજ્ય સરકાર નીચે જિલ્લાઓને આપે, જિલ્લા તાલુકાને આપે, અને તાલુકા નીચે પછી ગામડાને, એવી રીતે છેલ્લે દરેક વ્યક્તિ સુધી પહોંચતા થાય। તો પહેલા શું થતું હતું કે આ 1000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી નીચે આવતા જાય, તો જ્યારે પ્રત્યક્ષ જે વ્યક્તિને હકીકતમાં લાભની જરૂર જે છે, જે હકીકતમાં 1000 રૂપિયા કમાય છે, એની સુધી પહોંચતા આ 1000 રૂપિયા જે છે એ માંડ 500 જેટલા બચતા હતા। કેમ? કારણ કે વચ્ચે તે ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર કરપ્શન એટલું બધું થઈ હતું, ભ્રષ્ટાચાર એટલો થઈ જતો હતો કે એ જે 1000 રૂપિયા જે છે એ વચ્ચે તે ખાઈ જવાતા હતા, વચ્ચે તે ઘણા બધા લોકો એને ખાઈ જતા હતા। એના કારણે નવી સ્કીમ આવી ગઈ, શું? ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। આના અંતર્ગત શું હોય કે જે વ્યક્તિને લાભ મળવાનો છે એ વ્યક્તિને ડાયરેક્ટ એના એકાઉન્ટમાં તે 1000 રૂપિયા ટ્રાન્સફર થાય, એટલે બીજા કોઈને મળે નહીં, ડાયરેક્ટ આનામાં ટ્રાન્સફર થાય। તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે તમે કોલેજ અથવા શાળાની અંદર અત્યારે સ્કોલરશિપ મળતી હોય છે, તો સ્કોલરશિપ પણ અત્યારે શું થઈ છે કે ડાયરેક્ટ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં તે ટ્રાન્સફર થાય, એટલે વચ્ચે કોઈ કરપ્શન કરી જ ન શકે। પરંતુ આની અંદર પણ એક ચેલેન્જ, એટલે કે એક ખામી, એક ચેલેન્જ રહેલી છે। કઈ ચેલેન્જ? એ ચેલેન્જ એ છે કે આપણે એવા વ્યક્તિને ગોતવા કેમ કે કોને સ્કોલરશિપ આપવાની છે, અથવા કોણ ગરીબ છે, કોણ સામાજિક રીતે અને આર્થિક રીતે પછાત છે, એને ગોતવા કઈ રીતે, એની માટેનું સૂત્ર શું, અથવા એની માટે કઈ પરિસ્થિતિ કે આપણે એને ફટાફટ ગોતી શકીએ। એક વસ્તુ તમે નોટ કરજો કે એક રેશન કાર્ડ આપવામાં આવે છે, ઘણા બધા રેશન કાર્ડ વિશે તમે સાંભળેલું હશે કે રેશન કાર્ડ એનો ઉપયોગ કરી અને આપણે શું મફતમાં જે ખોરાક ને એ બધું મળી શકે છે, અથવા તો પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદરથી ખોરાક મેળવી શકીએ છીએ। સસ્તા અનાજની દુકાનેથી આપણે ઘઉં ને ચોખા ને આવી બધી વસ્તુ ખરીદી શકીએ છીએ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને રેશન કાર્ડની મદદથી। તો રેશન કાર્ડની અંદર પણ અલગ પ્રકાર હોય। એક તો એપીએલ પ્રકાર હોય। એપીએલમાં કેવું હોય કે અબવ પોવર્ટી લાઈન, એટલે કે જે ગરીબી રેખા કરતા ઉપરના વ્યક્તિ હોય એને એપીએલ રેશન કાર્ડ આપવામાં આવે, મતલબ કે એ લોકો ગરીબ નથી। બીજો એક રેશન કાર્ડનો પ્રકાર હોય બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન, એટલે કે ગરીબી રેખાથી નીચેના જે વ્યક્તિ હોય એની પાસે બીપીએલ રેશન કાર્ડ હોય। પરંતુ તમે ઘણી બધી વાર અમુક વ્યક્તિના અથવા તો અમુક સર્વે કરશો તો તમને ખ્યાલ આવશે કે અમુક એવા વ્યક્તિઓ પાસે બીપીએલના રેશન કાર્ડ છે, એટલે કે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન, અમુક એટલે કે જે ગરીબ છે એવું સમજી લેવું કે ગરીબ લોકોને બીપીએલનું રેશન કાર્ડ આપવામાં આવે, એટલે તો એ બિલો પોવર્ટી લાઈન। તો ઘણા બધા એવા વ્યક્તિઓ પાસે પણ બીપીએલનું રેશન કાર્ડ હોય છે કે જેના ઘરે 2-3 ગાડી હોય, 2-3 બંગલા હોય, બરાબર, ઘણી બધી સારી સુખ સુવિધા હોય, જેના ઘરે એસી હોય, જેના ઘરે મતલબ કે ખૂબ જ સારી વસ્તુ હોય, એના ઘરે પણ બીપીએલના કાર્ડ જોવા મળતા હોય છે। થોડા સમય પહેલા ગુજરાતની અંદર જ્યારે આનંદીબેન પટેલની સરકાર હતી એ સમયે ઘણો એક એવો રિપોર્ટ પણ આવેલો હતો કે ઘણા બધા સરકારી એમપી
ઘણા બધા એમએલએ જે છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે જે ધારાસભ્ય જે છે એ ધારાસભ્ય અને ધારાસભ્યના જે સગાવાલા જે છે એમને બીપીએલના રેશન કાર્ડ હતા. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે જે વ્યક્તિ ધારાસભ્ય જે છે તો એ ગરીબી રેખાની નીચે કઈ રીતે હોઈ શકે? કારણ કે ધારાસભ્યને 1 લાખની આજુબાજુનો તો પગાર મળતો હોય છે, બરાબર? તો એ બની શકે નહીં. તો હવે તમે સમજી ગયા છો કે ડીબીટીની અંદર એક ચેલેન્જ કઈ રહેલી છે કે આપણે ગોતવું કઈ રીતે કે ઓરિજિનલ બેનિફિશરી કોણ છે, એટલે કે ઓરિજિનલ લાભાર્થી કોણ છે, એવો કયો વ્યક્તિ છે કે જેને હકીકતમાં લાભની જરૂર છે. તો એ ગોતવું એ પણ ડીબીટીની અંદર એક ચેલેન્જ બની રહેલી છે. તો એના માટે આ જે છે હરિયાણાના મુખ્યમંત્રી દ્વારા આ એક યોજના લોન્ચ કરવામાં આવી છે કે પરિવાર પહેચાન પત્ર. પરિવાર પહેચાન પત્ર એટલે કે જે દરેક પરિવાર હશે, એક પરિવાર, એને એક પ્રકારનું ઓળખાણ પત્રક આપવામાં આવશે, પહેચાન પત્ર, જેના અંદર લખેલું હશે કે એની પહેચાન, એ પરિવારની પહેચાન થતી હશે કે આ પરિવાર અમીર છે, ગરીબ છે, કેટલું કમાય છે, કેટલું બધી વસ્તુ છે, એના આધારે તો ખબર પડે. કારણ કે મેં તમને નહીં અત્યારે બીપીએલનું ઉદાહરણ આપી દીધું કે ઘણા બધા એવા લોકો પાસે પણ બીપીએલનું કાર્ડ હોય છે કે જેના ઘરે ગાડી હોય, બંગલો હોય, એસી હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, તેમ છતાં પણ બીપીએલનું કાર્ડ લઈ અને ફરતા હોય છે, બરાબર? તો આ ખબર હોય છે, આવું ન થવું જોઈએ. કારણ કે આના કારણે શું થાય છે? ઇનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ અથવા તો ઇનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મની, જેનો મતલબ શું થાય ગુજરાતીની અંદર? ગુજરાતીમાં એનો મતલબ એમ થાય કે આવકનું અથવા પૈસાનું અસમાન વિતરણ થાય છે. હકીકતમાં ભારતની અંદર જે ગરીબીની સમસ્યા છે અથવા તો આખા વિશ્વની અંદર જે ગરીબીની સમસ્યા જે છે એ આ અસમાન વિતરણ થયેલું છે એના કારણે છે. કારણ કે અમીર લોકો જે છે, જે અમીર લોકો, એની પાસે હદ કરતાં વધારે વસ્તુ છે, જ્યારે ગરીબ લોકો જે છે એની પાસે પૂરતું પણ નથી. જેમ કે બીજી પણ મહત્વની વસ્તુ જોઈએ કે ભારતની અંદર ઘણા બધા લોકો ગરીબી અને ભૂખ મરે છે. ભૂખ મરે એટલે કે સ્ટાર્વેશન, એટલે કે ખોરાક ન મળવાના કારણે મૃત્યુ પામે છે. એની સરખામણીમાં બીજી દ્રષ્ટિએ જોઈએ તો ભારતની અંદર જ ઘણા બધા ઘઉં, ઘણા બધા અનાજ, ઘણું બધું શાકભાજી, ઘણું બધું વસ્તુ જે છે અનાજ ને એ બધી વસ્તુ એ બગડી જાય છે. તો હવે તમે વસ્તુ સમજો કે આ જે બગડી જાય છે એ જે ગરીબીથી અથવા તો ભૂખમરાથી, જે સ્ટાર્વેશનથી પીડાય છે એને દઈ દીધેલા હોય તો બધી વસ્તુ વ્યવસ્થિત થઈ શકે છે. તો એની માટે શું હોવું જોઈએ? ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર? એટલે કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. અને જે મહત્વની ચેલેન્જ સમસ્યા જે છે એ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, અસમાન જે ભેદભાવ થયેલો છે એ. તો એના માટે હરિયાણાએ પરિવાર પહેચાન પત્ર, દરેક પરિવારને આ પ્રકારનું એક કાર્ડ આપવામાં આવશે, પરિવારનું પહેચાન પત્ર. અને એના અંતર્ગત જેટલી પણ સ્કીમ હશે સરકાર દ્વારા, જેટલી પણ વેલફેર સ્કીમ એટલે કે કલ્યાણ માટેની જેટલી યોજના લોન્ચ કરવામાં આવશે એ આ પરિવાર પહેચાન પત્રમાં ચેક કરવામાં આવશે કે એ પરિવારની ક્રેડિટ શું છે, એ પરિવારની ઓકાત શું છે, એ પરિવાર હકીકતમાં ગરીબ છે કે અમીર છે કે કઈ રીતે કે મધ્યમ છે, એ બધું પરિવાર પહેચાન પત્રમાં લખેલું હશે. અને પછી એને કોઈ પણ સ્કીમ હશે એના અંતર્ગત લાભ આપવામાં આવશે. તો એવું અત્યારે તો કહેવામાં આવેલું છે કે પીપીપી દ્વારા વુડ એન્ડ કરપ્શન અને રેડ ટેપિઝમ, આના કારણે જે કરપ્શન, ભ્રષ્ટાચાર જે છે એનો અંત આવી જશે. અને રેડ ટેપિઝમનો મતલબ શું થાય કે જે અધિકારીઓ હોય એ વારંવાર આપણને ધક્કા ખવડાય કરતા હોય, આપણું કામ વ્યવસ્થિત ન કરતા હોય. જેમ કે આપણે અમુક વાર ઓફિસમાં જાવીએ અને એમ કે સર આજે આવ્યા નથી, કાલે આવશે, રજા ઉપર છે, બહાર વિઝિટમાં ગયા છે, જમવા બેઠા છે, આવી રીતે આપણને જે તે બાના દે કરતા હોય. હકીકતમાં તો સર ઓફિસમાં જ બેઠા હોય, તેમ છતાં પણ આવું કરવામાં. હવે જો બધી જ જગ્યાએ આવું થાય છે કે નહીં, પરંતુ મોટા ભાગની જગ્યાએ આવું થતું જ હોય છે, રેડ ટેપિઝમ થતું જ હોય છે. રેડ ટેપિઝમનો મતલબ કે આપણી ફાઇલના અમુક વાર તો ઘણી બધી વાર આપણે આપણું જે કોઈ પણ કાગળ જોતું હોય, એક નાનું એવડું કાગળ જોતું હોય અને એ કાગળ ફાઇલ ઓફિસની અંદર જ હોય, તેમ છતાં પણ એ આપણને મળતું ન હોય. તો આ બધી વસ્તુને રેડ ટેપિઝમ કહેવાય કે આપણને વારંવાર હેરાન કરવામાં આવે, ધક્કા ખવડાવવામાં આવે. તો એવું કહેવામાં આવે છે કે પીપીપીના કારણે કરપ્શન અને રેડ ટેપિઝમનો અંત આવી જશે. પરંતુ હવે એ તો જોઈએ, અમલીકરણ થાય પછી ખબર પડે, આપણે અત્યારે તો કહી ન શકીએ. તો હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર, એ યાદ રાખવાનું છે. પીપીપી વિશે યાદ રાખવાનું છે. પહેલો તો એમસીક્યુમાં પૂછાઈ જાય કે પીપીપી પરિવાર પહેચાન પત્ર ક્યાંની સ્કીમ છે? તો હરિયાણાની સરકારે લોન્ચ કરેલી છે. અથવા તો બીજું મેઇન્સ રિલેટેડ ટોપિકની અંદર જ્યારે એડમિનિસ્ટ્રેશનમાં લખવાનું આવે, અથવા તો કેવી રીતે તમારી પાસે એવો સુઝાવ માંગવામાં આવે કે કોઈ પણ આજે એડમિનિસ્ટ્રેટિવને વધારે કાર્યક્ષમ કઈ રીતે બનાવી શકાય છે, તો એક તમે આ સુઝાવ આપી શકો છો, પરિવાર પહેચાન પત્ર. પરિવાર પહેચાન જેવી રીતે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે છે એના કારણે એક ધીમે ધીમે કરપ્શન ઓછું થયું છે, તો આ પીપીપી પણ એક એનો ઉપાય છે. પીપીપી શું છે? આ એક રીતે ઈ ગવર્નન્સનું ઇનિશિયેટિવ છે. ઇલેક્ટ્રોનિક ડિજિટલ માધ્યમથી આ બધી વસ્તુ જે છે એ ડિજિટલ માધ્યમથી તૈયાર થઈ જશે. પીપીપી આ જે પ્રમાણપત્ર જે છે એ ઈ ગવર્નન્સનો એક ભાગ છે કે જેની અંદર સિટીઝન જે છે એને બેનિફિટ મળશે અલગ અલગ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સ્કીમની, અને તેમના ઘર આંગણે ડોર સ્ટેપ ઉપર એમને આ બધી માહિતી મળી જશે ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ મેનરની અંદર, એકદમ જે ટ્રાન્સપેરન્ટ એટલે કે પારદર્શિકની અંદર મળી જશે. ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ. હવે અને હરિયાણાએ એવું વિચારેલું છે કે 2020નું જે વર્ષ જે છે એને સુશાસન સંકલ્પ વર્ષ તરીકે ઉજવવામાં આવે, સુશાસન સંકલ્પ વર્ષ. અને આના અંતર્ગત જે પીપીપી એટલે કે પરિવાર પહેચાન પત્રક અને બીજી જેટલી પણ સ્કીમ ચાલે છે એ બધીને ઇન્ટિગ્રેશન કરવામાં આવે, એ બધીનું જોડાણ કરી દેવામાં આવે, જેથી ખબર પડે કે કોઈ ખોટા વ્યક્તિ જે છે, ખોટા લોકો એ તો કોઈ યોજનાનો લાભ નથી લઈ જતા ને, ઓરિજિનલ લાભાર્થી જે છે એને તે લાભ મળે. સેવેરલ ઈ ગવર્નન્સ ઇનિશિયેટિવ ઇન્ક્લુડિંગ મેરી ફસલ મેરા બ્યોરા યોજના, આવી એક યોજના પણ ચાલે છે જે ઇલેક્ટ્રોનિક રીતે ચાલે છે, બરાબર. પછી પરિવાર પહેચાન પત્ર, આ યાદ રાખવાનું છે કે હરિયાણાની છે.
હવે થોડું આપણે ઈ ગવર્નન્સ વિશે વાત કરવાની કોશિશ કરીએ. ઈ ગવર્નન્સમાં કેવું હોય કે બધી જ વસ્તુ વેબસાઇટ ઉપર જ અવેલેબલ હોય કે ઉપરથી કેન્દ્ર સરકારમાંથી કેટલા પૈસા આવે છે, રાજ્ય સરકારને કેટલા પૈસા મળે છે, પંચાયતને કેટલા પૈસા મળે છે, એટલે કે વચ્ચે કરપ્શન થાય તો તરત જ ખબર પડી જાય. બધી જ માહિતી ઇન્ટરનેટ ઉપર, વેબસાઇટ ઉપર અથવા એમની એપ્લિકેશન જે કોઈ પણ વસ્તુ હોય એની ઉપર અવેલેબલ હોય, અથવા તો જે તે ઓફિસ, જે તે મંત્રાલય, જે તે ડિપાર્ટમેન્ટે એ માહિતી જે છે એ પબ્લિશ કરવાની. તો એ ઈ ગવર્નન્સ મોડેલને આપણે સમજવાની કોશિશ કરીએ. રિફોર્મિંગ ગવર્મેન્ટ થ્રુ ટેકનોલોજી, સરકારને ટેકનોલોજીની મદદથી એની અંદર સુધારા લાવવાના. જેમ કે G2G, આની અંદર કેવું હોય કે ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પૈસા આપે, અથવા એક રાજ્ય સરકાર બીજા કોઈ રાજ્ય સરકારને પૈસા આપે. રાજ્ય સરકાર જે છે એ નગરપાલિકાને, ગ્રામ પંચાયતને એને પૈસા આપે. તો જો અહીંથી પૈસા આપે તો એ બધી વસ્તુ અહીંયા જાણ થઈ ગયેલી હોય, બરાબર, વચ્ચે એની એન્ટ્રી થઈ ગઈ હોય. G2G એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. આ એક પ્રકારની સર્વિસ કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પૈસા રાજ્ય સરકારને આપવામાં આવેલા, રાજ્ય સરકાર દ્વારા પૈસા નગરપાલિકા, પંચાયત એને આપવામાં આવેલા, આ G2G. તો આની અંદર બધી વસ્તુ, બધી માહિતી અહીં આપેલી હોય. જેવી રીતે એક રીતે તમે સમજી શકો કે બ્લોકચેઇન ટેકનોલોજી જેવી વસ્તુ છે, બરાબર. બીજી મહત્વની વસ્તુ હોય G2C માં શું હોય કે ગવર્મેન્ટ ટુ સિટીઝન. તો અહીંયા જો ગવર્મેન્ટ ડાયરેક્ટ તે પૈસા સિટીઝનના એકાઉન્ટમાં આપે. જેમ કે PM કિસાન યોજના આપણે જોઈ હતી, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, જેની અંદર 6,000 રૂપિયા આપવામાં આવતા હતા, 2,000ના 3 હપ્તા આપવામાં આવતા હતા, બરાબર, ખેડૂતોને. તો એમાં સરકાર શું કરતી હતી? કેન્દ્ર સરકારની યોજના હતી. કેન્દ્ર સરકાર ડાયરેક્ટ વ્યક્તિના, જે તે બેનિફિશરી, જે તે લાભાર્થીના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ એકાઉન્ટમાં પૈસા જમા કરતી. તો આને G2C કહેવાય, ગવર્મેન્ટ ટુ સિટીઝન. હવે ઘણી બધી વાર ગવર્મેન્ટ ટુ બિઝનેસ પણ હોય. ગવર્મેન્ટ, સરકાર અમુક સ્કીમ, અમુક યોજના અંતર્ગત અમુક બિઝનેસ હોય એને પણ પૈસા આપતી હોય છે. તમને એવું થાય કે એવું તો કઈ રીતે હોઈ શકે? તો આપણે થોડા સમય પહેલા જોઈ હતી PLI સ્કીમ, જેની અંદર શું હતું? પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. એમાં આપણે એવું નક્કી કરેલું હતું કે જો કોઈ કંપની દ્વારા અમુક પ્રકારની વસ્તુનું પ્રોડક્શન, જેમ કે અત્યારે તો મોબાઈલ અને આજે ફાર્માસ્યુટિકલ વસ્તુ માટે એ શરૂ કરવામાં આવ્યું છે. તો માની લો કે એક લિમિટ નક્કી કરેલી હતી, અને આ લિમિટ કરતાં વધારે જો કંપની પ્રોડક્શન કરે, મોબાઈલનું પ્રોડક્શન અમુક લિમિટ કરતાં વધારે કરે, તો સરકાર એને અમુક પ્રકારનું ઇન્સેન્ટિવ આવશે, એટલે કે પૈસા આપશે, બરાબર. તો આ પણ ગવર્મેન્ટ ટુ બિઝનેસ, એ ત્યારે ગવર્મેન્ટ બિઝનેસને પૈસા આપે છે. તો હવે માની લો કે કોઈ કંપની જે છે એ ઇલીગલ રીતે, ખોટી રીતે પોતાના આંકડા દર્શાવી દે, જો અમે તો આટલું ઉત્પાદન કરેલું છે અને હકીકતમાં એટલું ઉત્પાદન ન કરેલું, તો સરકારના પૈસા તો એમને વ્યર્થ જાય છે, અને હકીકતમાં તો એટલું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન થયું પણ હોતું નથી. તો આ ઈ ગવર્નન્સ, ડિજિટલ વસ્તુ જે છે એ દરેક જગ્યાએ એડમિનિસ્ટ્રેશનમાં લાવવાથી ઘણી બધી સરળતા અને ઘણી બધી ટ્રાન્સપરન્સી, એટલે કે પારદર્શિતા આવે છે. કરપ્શનને એ બધું અટકાવી શકાય છે. ઈ ગવર્નન્સ ભારતની અંદર વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ છે. ઇનિશિયેટિવ ઘણા બધા રાજ્યએ પણ અમુક નવી યોજના અને પહેલ શરૂ કરેલી છે. જેમ કે કર્ણાટક દ્વારા ભૂમિ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો. તો પ્રશ્ન પૂછે જે ભૂમિ પ્રોજેક્ટ તો એ કર્ણાટકનો છે. એના અંતર્ગત શું હોય તો કે લેન્ડ રેકોર્ડ, જમીનના જે રેકોર્ડ હોય, જમીનના દસ્તાવેજ, એની ઓનલાઈન ડિલિવરી કરવામાં આવતી હતી. જમીનના ભૂમિ પ્રોજેક્ટ ઉપરથી, ભૂમિ એટલે જમીન થાય, અહીંયા ભૂમિ કોઈ છોકરીનું નામ નથી, પરંતુ જે જમીન હોય એની વાત કરવામાં આવે છે. કર્ણાટકનું છે કે ઓનલાઈન ડિલિવરી ઓફ લેન્ડ રેકોર્ડ્સ. જો મેઇન્સની અંદર લખવાનું આવતું હોય તો આ ઉદાહરણ લખી શકો છો, અને પ્રિલિમ્સમાં પૂછે છે ભૂમિ પ્રોજેક્ટ તો કર્ણાટકનો છે. આ સેલ્ફ સસ્ટેન ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ જે કમ્પ્યુટરાઇઝ્ડ 20 મિલિયન જેટલા રૂરલ લેન્ડ રેકોર્ડ, એટલે કે 20 મિલિયન એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો 20 મિલિયન એટલે કે 200 લાખ ગામડાની જે જમીનના રેકોર્ડ જે છે અને ખેડૂતોના જે રેકોર્ડ છે, જે કર્ણાટક સરકારે એને ડિજિટલાઇઝેશન કરી નાખેલું છે. બીજું ખજાને નામની એક યોજના, એ પણ કર્ણાટકની યોજના છે. એન્ડ ટુ એન્ડ ઓટોમેટિક ઓફ ગવર્મેન્ટ ટ્રેઝરી સિસ્ટમ, કે સરકાર પાસે કેટલો ખજાનો છે, સરકાર પાસે કેટલા પૈસા છે, એનું એન્ડ ટુ એન્ડ ઓટોમેટિક જે છે એ સિસ્ટમ બનાવવામાં આવી છે. એટલે આની અંતર્ગત કેવું કે સરકાર પાસે કેટલા, માની લો કે સરકાર પાસે 1000 રૂપિયા છે, હવે 200 રૂપિયા સરકાર વાપરે તો સરકાર પાસે 800 બચે, તો આ ઓટોમેટિક સિસ્ટમ છે. સરકાર જેવા તે 200 ની ખરીદી દર્શાવે તો ઓટોમેટિક આની અંદર 800 બતાવી દે. એ ખજાને નામની એક સિસ્ટમ છે. ટ્રેઝર એટલે પણ ખજાનો થાય. આ સિસ્ટમ પણ ખજાને કોની છે? કર્ણાટકની છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો તમને ખ્યાલ હશે કે કર્ણાટક જે છે એ આમે તે ડિજિટલ ક્ષેત્રે ખૂબ જ આગળ રહેલું છે. એક રીતે ભારતનું સિલિકોન વેલી કહેવામાં આવે છે કર્ણાટકના બેંગ્લોરને. તો ડિજિટલમાં આગળ હોવાથી તો આપણે એવું વિચારી શકીએ કે એની સરકારની અંતર્ગત પણ આ બધી ઈ ગવર્નન્સના સ્ટેપ જે છે એ વધારે પડતા લેવાતા હોવા જોઈએ. તો મેઇન્સમાં લખવાનું હોય તો લખી શકો કે કર્ણાટક પાસેથી આવી બધી વસ્તુ, સારી વસ્તુ આપણે શીખી શકાય છે એડમિનિસ્ટ્રેટિવ, વહીવટ કરવા માટે, બરાબર. પછી ઈ સેવા, આંધ્રપ્રદેશ દ્વારા એક ઈ સેવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. ઈ સેવા આંધ્રપ્રદેશનું ડિઝાઇન ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ ટુ સિટીઝન અને ઈ બિઝનેસ ટુ સિટીઝન, સરકારથી નાગરિકોને અને સરકારથી જે બિઝનેસને અમુક પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરો. બધી જ પ્રકારની સર્વિસ અને ડિલિવરી ઓનલાઈન ટુ કન્ઝ્યુમર સિટીઝન બાય કનેક્ટિંગ ધેમ ટુ ધ રિસ્પેક્ટિવ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ પ્રોવાઇડિંગ ઓનલાઈન ઇન્ફોર્મેશન એટ ધ પોઈન્ટ.
જેટલી પણ યોજના ચાલતી હોય, જેટલી પણ વસ્તુ ચાલતી હોય, જેટલી પણ યોજના, એ બધી સરકારી યોજના એક જ પોર્ટલ ઉપર, ઈ સેવા નામના પોર્ટલ ઉપર આંધ્રપ્રદેશની અંદર દરેકે દરેક વ્યક્તિને, દરેકે દરેક બિઝનેસમેનને, દરેકે દરેક કસ્ટમરને, સિટીઝનને ત્યાં એક જ પોર્ટલ ઉપર મળી જાય. તો એના કારણે ધક્કાને એ બધું ઓછું થઈ જાય અને માહિતી મળી જાય અને અવેરનેસ, જાગૃતિ ફેલાઈ જાય. ઈ સેવા કોની હતી? આંધ્રપ્રદેશની. બધી જ વસ્તુઓની ડિલિવરીને એ બધી વસ્તુ મળી જાય. અને આ જે પ્રોજેક્ટ જે છે એ સિટીઝન નાગરિકોની અંદર ખૂબ જ પોપ્યુલર બની ગયો હતો. અને પેમેન્ટ ઓફ યુટિલિટી બિલ, કોઈ પણ પ્રકારનું બિલ ભરવાનું હોય તો પણ એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર? જેમ કે તમને ખ્યાલ હશે કે અત્યારે સરકાર દ્વારા બીજું પણ ઈ મેમો આપવામાં આવે છે. ઈ મેમો તમે નામ સાંભળેલો છે કે કદાચ કોઈ પણ ગાડી ચલાવવા વાળો વ્યક્તિ, બાઇક ચલાવવા વાળો વ્યક્તિ કદાચ કોઈ ટ્રાફિક સિગ્નલનું અથવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો ડાયરેક્ટ એના ઘરે ઈ મેમો આવી જાય, પછી એને એ મેમો ભરવાનો રહે. તો ઇલેક્ટ્રોનિક દ્રષ્ટિએ ખૂબ સારી, કારણ કે જો ઈ મેમોનો આપવામાં આવે તો ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈ ગાડીવાળાને, બાઇકવાળાને ટ્રાફિક પોલીસ દ્વારા ઊભો રાખવામાં આવે તો એ વળી મોટી મોટી ઓળખાણ કાઢવા માંડે કે આ પોલીસવાળા મારા ઓળખીતા છે ને આ ઓળખીતા છે, જેને તેને ફોન લગાવવા માંડે, પછી એના ઉપરી અધિકારી વારે વાત કરે. તો હવે હકીકતમાં તો મારા મત પ્રમાણે તો આ બધી વસ્તુ જ ખોટી છે. કારણ કે હવે માની લો એ જેમ કે એન્થની નામનો વ્યક્તિ છે, બરાબર? હવે એન્થની નામના વ્યક્તિને ટ્રાફિક પોલીસ વાળો પકડે છે અને એ માની લો કે એ પોલીસ કોન્સ્ટેબલની અથવા પોલીસ પીએસઆઈ અથવા કોઈ પણની ઓળખાણ આપે છે. તો મારા મત પ્રમાણે હકીકતમાં એ પોતાની તે વેલ્યુ, પોતાની તે ઇજ્જત જે છે એ ડાઉન કરી રહ્યો છે. કેમ? કારણ કે આપણે એવું વિચારી શકીએ કે હવે એના પિતા અથવા એના કોઈ પણ વ્યક્તિ જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અથવા એક પણ ડિપાર્ટમેન્ટમાં છે તો એની પાસે એટલા પૈસા તો હોય જ કે એ દંડ ભરી શકે, ફાઇન ભરી શકે. તો પછી ઓળખાણ દેવાની શું જરૂર છે? અથવા તો એ ઓળખાણ આપવાની શું જરૂર છે? તો આવી રીતે પોઝિટિવમાં વિચારવું જોઈએ. બરાબર? બીજું જોઈએ ઈ કોર્ટ. ઈ કોર્ટ પહેલ પણ શરૂ કરવામાં આવી છે. ઈ કોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં? તો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, જે જસ્ટિસ મંત્રાલય, બરાબર, એના દ્વારા. અને મિનિસ્ટ્રી કઈ છે? મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, બરાબર. આના દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે ઈ કોર્ટ. ઈ કોર્ટની અંદર બધી જ માહિતી, કોર્ટની બધી માહિતી કે ક્યારે કયો કેસ છે, કઈ તારીખે કયો કેસ છે, આ બધી વસ્તુ ઈ કોર્ટમાં આપણને મળી જાય છે. એ કેસનું નામ, કેસના જે અપરાધી, આરોપી, જેણે ફરિયાદ કરેલી, એ બધી વસ્તુ એની અંદર મળી જાય છે. MMP દ્વારા આ બધું ચાલે છે. મિશન મોડ પ્રોજેક્ટ, મિશન મોડ. ઈ ડિસ્ટ્રિક્ટ જે છે એને પણ શરૂ કરવામાં આવ્યો છે. ઈ ડિસ્ટ્રિક્ટ જેટલા પણ જિલ્લા જે છે એ જિલ્લાઓને ઓનલાઈન રાખી દીધેલા છે. અને MMP તમારે યાદ રાખવાનું છે, એટલે કે મિશન મોડ પ્રોજેક્ટ. હવે બીજી એક યોજના જોઈએ કે MCA21. MCA21 શું છે? તો કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય જે છે એના દ્વારા MCA21 લોન્ચ કરવામાં આવ્યું છે. આના અંતર્ગત શું હોય કે જે ઇલેક્ટ્રોનિક સર્વિસ, જેટલી પણ ઇલેક્ટ્રોનિક સર્વિસ જેમને મળતી હોય, કંપનીઝ એક્ટ અંતર્ગત, કંપનીઝ એક્ટ 1956નો 1956નો કંપની ધારો જે છે એના અંતર્ગત જેટલી પણ કંપની નોંધાયેલી હોય એ બધી કંપનીને MCA21 ગણાશે. અને આ MCA21નો ઉપયોગ કરી અને બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક સર્વિસ એમને ઓનલાઈન પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો એ પણ એક સારી પહેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને MCA21 આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો સુપ્રીમ કોર્ટે સિનિયર સિટીઝન લોકો જે છે, સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ લોકો, એની માટે અમુક પ્રકારનો સપોર્ટ જે છે એ પ્રોવાઈડ કરવાની પહેલ કરી છે. સુપ્રીમ કોર્ટે એક રીતે એવો આદેશ આપેલો છે રાજ્યોને. કેમ કે જેમ કે જો અત્યારે PPEની ખૂબ જ જરૂર હોય. PPE એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, બરાબર. જે ડૉક્ટર આખું મોટું સૂટ પહેરેલું હોય, હેલ્મેટ ને આખું, મતલબ કે કોઈ વાયરસ અડે જ નહીં, બધું દૂર જ રહી જાય. એક રીતનું રક્ષણ, એક રીતનું કવચ, જેવી રીતે આ કર્ણ પાસે હતું કવચ ને કુંડળ, કે ગમે એવું બાણ મારે કે ગમે એવું બ્રહ્માસ્ત્ર ગમે મારે એ કવચ એને ભેદી જ ન શકે. તો એવી રીતે ડૉક્ટરોએ પણ અત્યારે PPE પહેરી લીધું હોય, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, કે વાયરસ બધું આંટા મારે. તો એવી રીતે સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે સિનિયર સિટીઝન, વૃદ્ધ લોકો જે છે એને અમુક પ્રકારની સુવિધા જે છે એની અંદર થોડોક વધારે સપોર્ટ કરો, બરાબર. કારણ કે વૃદ્ધ લોકો પાસે એવો સહારો ને એવું બધું હોતું નથી. એકલા ને એકલા બધા ક્યાં ભટકે? તો એ યાદ રાખવાનું છે. તો વૃદ્ધ લોકોની વાત જે છે તો એના વિશે અમુક વાત કરીએ આપણે. શું કરવામાં આવેલું છે કે ધ સુપ્રીમ કોર્ટ ડિરેક્ટેડ ધ સ્ટેટ, રાજ્યોને એવો આદેશ આપેલો છે કે વૃદ્ધોને એમને કેર એટલે કે એમની કાળજી રાખો, એમને સપોર્ટ આપો અને એમની પ્રાયોરિટી, મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની હોય તો એમને પ્રાયોરિટી આપો. કદાચ કોઈ એક યુથ વ્યક્તિ છે અને બીજો એડલ્ટ, એક યુથ છે અને એક આજે વૃદ્ધ વ્યક્તિ છે, તો વૃદ્ધ વ્યક્તિ જે છે એની પહેલાં ટ્રીટમેન્ટ કરો, એવું કીધેલું છે. કોર્ટ દ્વારા એવો ઓર્ડર આપવામાં આવ્યો છે સરકારને, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને, બધાને. આ કોવિડની મહામારીની વચ્ચે આ પ્રકારનો ઓર્ડર જે છે એ આપવામાં આવેલો છે. સુપ્રીમ કોર્ટે ઘણા બધા ઓબ્ઝર્વેશન કરેલું છે કે ઓલ્ડ એજ પીપલ, વૃદ્ધ વ્યક્તિઓ જે છે એ ઇલિજિબલ ફોર પેન્શન શુડ બી રેગ્યુલરલી પેઇડ પેન્શન. જે પેન્શન મેળવવા માટે ઇલિજિબલ જે છે તો એ બધાને રેગ્યુલરલી પેન્શન આપવું જોઈએ. અમુક પ્રકારની ફાઇનાન્શિયલ એડ એટલે કે નાણાકીય સહાય રાજ્ય સરકાર દ્વારા આપવી જોઈએ. મેની એલ્ડરલી પર્સન વર બેટલિંગ લોનલીનેસ, મોટાભાગના વૃદ્ધ લોકો જે છે એ લોનલીનેસ એટલે કે એકલતામાં અને ડિપ્રેશનમાં રહેતા હોય છે. તો આ બધી વસ્તુ રાજ્ય સરકારે દૂર કરવું જોઈએ. અને લોકડાઉનમાં એ વધારે એકલા થઈ ગયા છે. સોશિયલ આઇસોલેશન, સામાજિક રીતે તેઓ એકલતા ફીલ કરી રહ્યા છે. તો આ બધી વસ્તુ દૂર કરવી જોઈએ.
સિનિયર સિટીઝન લોકો જે છે એને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આ બધી વસ્તુ પણ આપવી જોઈએ. કોર્ટ એગ્રીડ ટુ ટેક અપ ધ કેસ આફ્ટર 4 વીક્સ. 4 અઠવાડિયા પછી કેસને એ બધું લેવાનું શરૂ કરી દેશે. હવે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વાત કરીએ તો 0 થી 14 વર્ષના વ્યક્તિઓ જે છે એ 30% છે અને 15 થી 60 વર્ષના વ્યક્તિઓ જોઈએ તો તે 60% છે. તો તે કેટલા છે? 60%. અને 60 થી વધારે ઉંમરના વ્યક્તિ જોઈએ તો તે 8.6% છે, એટલે કે 8% છે. આપણે ગઈકાલે જોયું હતું, તેમાં પણ જોયું હતું કે એસટીની પોપ્યુલેશન જે છે એ પણ 8% હતી. તો એવી રીતે યાદ રાખી લો કે 60 થી વધારે ઉંમરના લોકો પણ ભારતની અંદર કેટલા? 8% છે. તો આ 8%નું પણ ધ્યાન રાખવું જોઈએ. બરાબર, 8%નું પણ ધ્યાન રાખવું જોઈએ. 2011ની જે પોલિસી હતી સેન્સસ વસ્તી ગણતરી, એના અંતર્ગત આ બધો ડેટા આપેલો છે. As regarded rural and urban areas, more than 73 million persons, it means 71% of elderly population reside in rural area. એટલે કે આ બધા ગામડાની અંદર રહે છે. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો લીગલ બેકિંગ પણ આપેલું છે. આપણા બંધારણની અંદર ડીપીએસપી આપેલા છે. ડીપીએસપી એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, જેને ગુજરાતીમાં કહેવાય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો એના અંતર્ગત 41 નંબરની કલમ અને 46 નંબરની કલમ જે છે એ એવી વાત કરે છે કે વૃદ્ધ લોકો જે છે, વૃદ્ધ લોકો, એજ્ડ પર્સન, એની માટે કોન્સ્ટિટ્યુશન બંધારણની અંદર એવી સુવિધા આપવામાં આવી છે કે રાજ્ય એનું ધ્યાન રાખશે. એની માટે સારી યોજના, કલ્યાણકારી યોજના એ બધું ધ્યાન રાખવામાં આવશે. 41 અને 46 નંબરની કલમ યાદ રાખવાની છે, બંધારણની અંદર આપવામાં આવેલી છે. સરકારે જોકે ઘણી બધી યોજનાને એ બધું પણ બનાવેલું છે, જેમ કે સેક્શન 20 હિન્દુ મેરેજ એન્ડ એડોપ્શન એક્ટ 1956 એક એક્ટ છે, હિન્દુ મેરેજ એન્ડ એડોપ્શન એક્ટ. એનો સેક્શન 20 વાત કરે છે કે ઓબ્લિગેટરી પ્રોવિઝન ટુ મેન્ટેન એન એજ્ડ પર્સન, કે જેના અંતર્ગત જે છોકરો અને છોકરી જે મેરેજ કરે, લગ્ન કરે, તો એની ઉપર એવી જવાબદારી આપવામાં આવી છે કે એને એજ્ડ પેરેન્ટ્સ, જે વૃદ્ધ માતા પિતા હશે, એને એમનો સહારો બનવાનું છે, એમને રાખવાના છે, એમને વૃદ્ધાશ્રમમાં આ બધામાં મોકલવાના નથી. તો એ તમને પ્રશ્ન થાય કે મોકલવાના નથી, તો પણ તેમ છતાં પણ આ ઘણા બધા લોકો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એનું શું? તો જો આની અંદર વસ્તુ શું છે કે આ બધા કાયદા બનેલા છે. બરાબર, કાયદા બનેલા છે. હવે તેમ છતાં પણ બાળકો જે છે એ વૃદ્ધાશ્રમમાં મોકલાવે. બરાબર, હવે એ વૃદ્ધ લોકો જે છે એ બાળક ઉપર કેસ કરે, કદાચ એ વૃદ્ધ લોકો બાળક ઉપર કેસ કરે, એમના પોતાના પુત્રો ઉપર, પુત્રી ઉપર કેસ કરે, તો એની ઉપર આ સેક્શન 20 આ બધી વસ્તુ લાગુ પડે છે. પરંતુ જો કેસ જ ન કરે તો પછી ન્યાયતંત્ર અથવા અદાલત જે છે એ ઓટોમેટિક સુઓ મોટો ડિસિઝન લઈ નહીં. બરાબર, આ પ્રકારના કાયદાને, સેક્શન એ બધું બનેલું છે, કાયદાને બધું બનેલું છે, પરંતુ એનું અમલીકરણ થતું નથી, કારણ કે લોકોની અંદર એટલી જાગૃતિ નથી. અને આમે ત્યાં મોટે ભાગે માતા પિતા હોય એ હંમેશા એવું જ ઈચ્છતા હોય કે પોતાના બાળકો જે છે એ ખુશ રહે. શું પોતાના બાળકો ખુશ રહે? તો પછી બાળકો એમને વૃદ્ધાશ્રમમાં મોકલેલા હોય તો એ કંઈ પોતાના પુત્ર ઉપર તો કંઈ કેસ કરવાના નથી. તો તમારે યાદ રાખવાનું સેક્શન 20 એવી વાત કરે. પછી ક્રિમિનલ પ્રોસિજર કોડ અથવા તો સીઆરપીસીની 125 નંબરની કલમ જોઈએ, 125 નંબરની કલમ. તો એની અંદર પણ એવું કીધેલું છે કે જે વૃદ્ધ માતા પિતા હશે તો એમનું મેન્ટેનન્સ કરવું પડશે. બાળકો દ્વારા એમનું મેન્ટેનન્સ કરવું જોઈએ. અને જો બાળકો એમનું મેન્ટેનન્સ કરતા નથી, એમની જાળવણી કરતા નથી, એમને પૈસાને એવું બધું આપતા નથી, તો એમની ઉપર સજાની જોગવાઈ પણ છે, એમની સજા પણ થઈ શકે છે. તો આ બધી વસ્તુ લખવાની આવે તો તમારે લખવાની છે. બીજી વાત કરીએ તો મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 2007નો આ એક્ટ છે એ લીગલ પ્રોવિઝન આપે છે બાળકોને અને એમના જે વારસદારો હોય એમને કે વૃદ્ધ લોકો જે છે એમનું વહન કરે, એમનું ધ્યાન રાખે. બરાબર, આ બધી વસ્તુ આપેલી છે. અને ભારત સરકારે જોકે ઘણી બધી યોજનાને એ બધી વસ્તુ પણ બનાવેલી છે. અહીંયા તમે જો એજિંગ ઇન ઇન્ડિયા આ આખો ડાયાગ્રામ આપેલો છે, આની અંદર આપેલું છે કે કેટલા વૃદ્ધ છે ને એ બધું, પરંતુ એટલું બધું મહત્વનું છે. હવે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ UNPF ની વાત કરીએ તો એણે પણ ઘણા બધા એવી વાત કરેલી છે કે સેકન્ડ વર્લ્ડ એસેમ્બલી વિચ એડોપ્ટેડ મેડ્રિડ ઇન્ટરનેશનલ પ્લાન. ભારત પણ આનું એક સહયોગી છે, મેડ્રિડ ઇન્ટરનેશનલ પ્લાન, કે જે કોના માટે છે? એજિંગ 2002માં આ પ્લાન લાવવામાં આવ્યો હતો કે વૃદ્ધ લોકો જે છે એની સાથે સંબંધિત આ પ્લાન છે. UNPF દ્વારા આ લોન્ચ કરવામાં આવેલો હતો. હવે ભારતે ઘણી બધી યોજના પણ શરૂ કરેલી છે, જેમ કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના. તો રાષ્ટ્રીય વયોશ્રી યોજનામાં શું કરવામાં આવે છે એ તમે યાદ રાખો. રાષ્ટ્રીય વયોશ્રી યોજનામાં જે વૃદ્ધ લોકો હોય એને અમુક પ્રકારની વસ્તુ, અમુક પ્રકારના સાધનો જોતા હોય એની જોગવાઈ કરવામાં આવે છે. એ સાધનો પૂરા પાડવાનું. જેમ કે કેવા સાધનો? જેમ કે માની લો કે વૃદ્ધ વ્યક્તિ છે, કોઈ દાદા છે, તો એમને ચાલવામાં તકલીફ પડતી હોય તો ચાલવા માટેની લાકડી આપવામાં આવે છે. બરાબર, અથવા ચાલવા માટેની જે કીટ આપવામાં આવે છે એ આપવામાં આવે છે. અથવા માની લો કે વૃદ્ધ વ્યક્તિ જે છે તો એને ખાવાની ને એ બધાની તકલીફ પડતી હોય તો દાંત ને એ બધું ન હોય તો દાંતની એની ટ્રીટમેન્ટ ને એ બધું કરવામાં, મતલબ કે સાધનો આપવામાં આવે છે. એટલું યાદ રાખો. પ્રશ્ન પૂછે છે કે રાષ્ટ્રીય વયોશ્રી યોજનામાં વૃદ્ધ લોકોને શું આપવામાં આવે છે? તો સાધનો આપવામાં આવે છે, અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સાધનો. પછી ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ પેન્શન સ્કીમ જે છે આના અંતર્ગત વૃદ્ધ લોકોને પેન્શન આપવામાં આવે છે. પછી વરિષ્ઠ પેન્શન બીમા યોજના, એના અંતર્ગત પણ વૃદ્ધ લોકોને પેન્શન આપવામાં. પ્રધાનમંત્રી વય વંદના યોજના છે, હમણાં થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં, એમાં પણ પેન્શન આપવામાં આવે છે. પછી વયોશ્રેષ્ઠ સન્માન સિનિયર સિટીઝન એક્ટ 2007 આ બધા ઘણા બધા કાયદાકીય પ્રોવિઝન પણ છે. આ બધી યોજના પણ તમારે યાદ રાખવાની છે. ખાસ કરીને તો વયોશ્રી યોજના જે છે એને યાદ રાખજો. બરાબર, કારણ કે એ મારા મત પ્રમાણે ખૂબ મહત્વની છે અને એક બે પરીક્ષાની અંદર એ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. બીજો મહત્વની ન્યૂઝ જોઈએ તો સુપ્રીમ કોર્ટે ફરીથી આ લોયરનો કેસ જે છે
આ જે વકીલ માટેનો કેસ હતો પ્રશાંત ભૂષણનો કેસ, એના અંતર્ગત ફરીથી પોતાનો ઓર્ડર આપેલો છે. હવે સુપ્રીમ કોર્ટનું તો કામ છે કે એ દર રોજે આવી રીતે જે ઓર્ડર આવતા હોય એ બધા ઓર્ડર દે, પરંતુ આપણું એ કામ નથી કે આપણે રોજે એને સ્ટડી કરીએ, કારણ કે આપણે અત્યારે માત્ર એ જ કામ નથી કરવાનું. આપણે પ્રશાંત ભૂષણ કેસમાં જેટલી મહત્વની વસ્તુ હતી એ જોઈ લીધેલી છે. કઈ મહત્વની વસ્તુ છે તો કન્ટેમ્પ ઓફ કોર્ટ, એટલે કે કોર્ટનો અનાદર કરેલો છે. જે 1971 નો કાયદો છે એ પણ આપણે જોઈ લીધેલો છે. સિવિલ કેસ, ક્રિમિનલ કેસ શું છે એ પણ જોઈ લીધું છે. કન્ટેમ્પ ઓફ કોર્ટ શા માટે જરૂરી છે એ પણ આપણે ગઈકાલે જોયેલું છે, કે જેના કારણે સુપ્રીમ કોર્ટનું જે એની ઓકાત, એની જે ઇજ્જત, એની જે આબરૂ જે છે એ સચવાઈ રહે એની માટે આ બધી વસ્તુ રાખેલી છે. અન્ય દેશોમાં શું જોવે છે એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે વધારે પછી રોજે છાપાવાળા તો દે કરે, કારણ કે એમનું કામ છે. તો આપણે પછી રોજે વાંચવાનું હોય, આપણે પછી બીજું પણ કામ કરવું, બીજું પણ વાંચવાનું હોય, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી બધું. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે, એવો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે 24 મિલિયન બાળકો જે છે, 24 મિલિયન બાળકો એ આ પેન્ડેમિક, એટલે કે આ કોવિડની મહામારીના કારણે શાળામાંથી ડ્રોપ આઉટ લઈ લેશે. શાળામાં જઈ શકશે નહીં, અથવા તો શાળામાં હવે પાછા થશે જ નહીં, ડ્રોપ લઈ લેશે, ભણતા હશે એમાંથી હવે નીકળી જશે. કેટલા? 24 મિલિયન એટલે કેટલા થાય? 1 મિલિયન એટલે 10 લાખ થાય, એટલે 240 લાખ બાળકો જે છે એ નીકળી જશે. યુનાઇટેડ નેશન્સનો રિપોર્ટ છે. તો ગમે ત્યારે લખવાનું હોય તો તમે આ એક વસ્તુ લખી શકો છો, આ રિપોર્ટ વિશે. આપણે આની પહેલા પણ જોયેલું હતું. એસર રિપોર્ટનું તો લખી જ નાખવાનું. ગમે ત્યારે એજ્યુકેશન વિશે લખવાનું આવે તો એસર રિપોર્ટનું લખી નાખવાનું. એસર એટલે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, પ્રથમ એનજીઓ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. તો આવા બધા ડેટા જે છે એ લખી નાખવાનું. બીજું કંઈ વધારે મહત્વનું હોય નહીં. યુનેસ્કો જે છે એ પણ બાળકો વિશે સંશોધનને એ બધું કરતું હોય છે, સર્ચ ને રિસર્ચને. તો યુનેસ્કો દ્વારા પણ એવું જાહેરાત કરવામાં આવી છે કે 24 મિલિયન જે છે બાળકો એ આની અંદરથી નીકળી જશે, એટલે કે ડ્રોપ આઉટ થઈ જશે. અને આની અંદર બીજી પણ એ જાણવા મળેલું છે કે ગર્લ એન્ડ બોય આ બંને જે છે એની અંદર કોઈ વધારે કે ઓછું એવું થઈ નહીં. જેટલા બોય નીકળશે એટલા તે કે ગર્લ નીકળશે. બંનેની વચ્ચે પેરિટી, સમાનતા જે છે એ જળવાઈ રહેશે. એટલે કે એવું નહીં બને કે ગર્લ વધારે નીકળે છે અને બોય વધારે નીકળે છે, ડ્રોપ આઉટ લે છે, તો એવું કંઈ થશે નહીં. હવે તો આની અંદર બીજી મહત્વની વસ્તુ થોડું વિચારીએ તો ખ્યાલ આવે છે. જો છોકરીઓ જે છે એને વહેલા ડ્રોપ આઉટ લઈ લેવામાં આવશે, એટલે કે છોકરીઓ વહેલા પોતાનો અભ્યાસ છોડી દેશે, તો શું થશે? તો પછી એમની પરિસ્થિતિ જે છે એ વધારે ગંભીર બની જશે. કારણ કે પછી એના કારણે જે વાલી હશે એ તાત્કાલિક એના મેરેજ કરાવી દેશે, એટલે ચાઇલ્ડ મેરેજને ઉત્તેજન મળશે. બીજું, હવે તાત્કાલિક એના મેરેજ થઈ જશે તો પછી અર્લી પ્રેગ્નન્સી, એટલે કે ખૂબ જ નાની ઉંમરમાં તે માતા બની જશે. અને નાની ઉંમરમાં માતા બની જશે તો ફરીથી એના મૃત્યુનો પણ ડર રહેશે, કારણ કે નાની ઉંમરમાં માતા બની જાય તો એનું શરીર એ માટે સક્ષમ ન હોય કે તે બાળકને જન્મ આપી શકે. તો આના કારણે બીજું, જેન્ડર બેઝડ વાયોલેશન, એટલે કે અમુક જે સ્ત્રી પુરુષના ઝઘડા ને એ બધી વસ્તુ પણ, એના જે વાયોલન્સ એટલે કે જે હિંસા જે છે આ બધી વસ્તુ પણ વધી જશે. આ બધી વસ્તુ ક્યારે વધશે? જો તાત્કાલિક આ બધા લોકો ડ્રોપ આઉટ લઈ લેશે, અભ્યાસ છોડી દેશે, તો એના કારણે. તો આ બધી તમારી વાત કરીએ તો સૌથી વધુ ડ્રોપ આઉટ ક્યાં જોવા મળે છે, એટલે કે સૌથી વધુ બાળકો શાળામાંથી ક્યાં નીકળી જાય છે, કયા રાજ્યમાં? તો સૌથી વધુ જે આદિવાસી લોકો જે છે, આદિવાસી લોકોની અંદર આ પ્રમાણ વધુ જોવા મળે છે કે પહેલા શાળામાં ભણતા હોય અને પછી નીકળી જાય. અને તો કયું રાજ્ય છે? એ રાજ્ય છે ઝારખંડ. ઝારખંડની અંદર સૌથી વધુ બાળકો જે હાઈએસ્ટ ડ્રોપ આઉટ રેટ ત્યાં જોવા મળે છે. 100માંથી ખાલી 30 જણા જે છે એ તે શાળા પૂરી કરે છે, મતલબ કે 70 તો નીકળી જાય છે. 30% લોકો જ પૂરું કરે છે, 70% લોકો તો ડ્રોપ આઉટ જોવા મળે છે. આદિવાસી લોકોની અંદર આ પ્રમાણ જે છે એ સૌથી વધુ જોવા મળે છે, એ તમારે યાદ રાખવાનું છે. હવે જો અહીંયા એક ગ્રાફ આપવામાં આવ્યો છે કે માની લો કે 100 જણા જે છે, 100 જણા એ શાળાની અંદર એડમિશન લે તો એલિમેન્ટરી લેવલ એટલે કે જે પ્રાથમિક શાળા જે છે એ માત્ર 94 જણા જ પૂરી કરે છે, 6 જણા યાદ નીકળી જાય છે. પછી સેકન્ડરી લેવલ સુધી તો ખાલી 75 જ પહોંચે છે, અને સિનિયર 11, 12 ને એ બધું જે છે ત્યાં સુધી તો માત્ર 70 જણા જ પહોંચે છે. તો સારી વસ્તુ છે. 100માંથી એસટી આદિવાસી લોકોની વાત કરીએ તો 100માંથી માત્ર 61 લોકો જે છે એ જ તે પોતાનું સિનિયર સેકન્ડરી જે છે એ પૂરું કરી શકે છે. ઝારખંડ તમારે યાદ રાખવાનું છે, બરાબર? ઝારખંડનું યાદ રાખવાનું છે. જો અહીંયા ઝારખંડ આપેલું છે કે ઝારખંડમાં સૌથી વધુ આ રેટ છે, તો એ પણ તમે લખી શકો છો. મેન્સમાં લખવાનું આવે તો બાળકોના એજ્યુકેશન વિશે. પછી જો અહીંયા કીધું નો જેન્ડર ડિસ્પેરિટી, એટલે કે ગર્લ એન્ડ બોય એ બંનેની વચ્ચે શાળા છોડવાની બાબતમાં કોઈ પણ અસમાનતા છે નહીં. બંને સમાન રેશિયોમાં છોડે છે. જેટલા બાળકો છોડતા હોય એટલું તે બાળકીઓ પણ છોડતી હોય, છોકરા અને છોકરીઓ, ક્વિટ રેશિયો. પછી સૌથી ઓછો ડ્રોપ આઉટ રેટ કયો છે, એટલે કે વધારે લોકો ભણે છે ક્યાં? તો તમિલનાડુમાં એટલા બધા લોકો શાળા છોડતા નથી, કેરળમાં પણ છોડતા નથી, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર આ બધા મતલબ કે એક રીતે શિક્ષિત કહી શકાય, કારણ કે અહીંયા બાળકો જે છે એ શાળા તાત્કાલિક ડ્રોપ આઉટ શાળા છોડી દેતા નથી. તો આ ડેટા યાદ રાખવાનું છે. જો જનરલ SC ST OBC બોય ગર્લ એ બધાનું પણ અહીંયા વ્યવસ્થિત રીતે ડિટેલમાં એનાલિસિસ આપેલું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. હવે બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો કદાચ હવે તો એવું લાગે છે કે બધા દેશ જે છે, નવા દેશ એ પોતાના નવા નકશા લોન્ચ કરવાનું કામ હવે એમને ચાલુ કરી દીધું છે, કે દેશનું સેવા કરવાનું ને એ બધું દૂર કરીને અત્યારે હવે નકશા કઈ રીતે બનાવવા અને નકશા કઈ રીતે લોન્ચ કરવા એનું કામ શરૂ કરી દીધું. કારણ કે નેપાળે થોડા સમય પહેલા પોતાનો નવો પોલિટિકલ મેપ લોન્ચ કરેલો હતો. એમાં ભારતના ત્રણ જગ્યા જે છે, લીમ્પિયા, ધુરાન, કાલાપાની
આ બધાને પોતાની સરહદમાં દર્શાવેલું હતું. તો પાકિસ્તાને વળી નવો મેપ લોન્ચ કરી દીધો છે અને એની અંતર્ગત જમ્મુ કાશ્મીર આખું જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો ભાગ જે છે એને પોતાનામાં દર્શાવેલું છે અને ગુજરાતનું જે જુનાગઢ જે છે જુનાગઢ એને પણ પોતાની અંતર્ગત દર્શાવી દીધું છે. તો આ આખો મુદ્દો શું છે એ તમારે યાદ રાખવું જોઈએ. તમને ખ્યાલ હશે કે ભારત જ્યારે આઝાદ થયું હતું 1947 તો ત્યારે તે બે દેશ અલગ અલગ આઝાદ થઈ ગયા હતા, પાકિસ્તાન અને ભારત. એવી રીતે ભારતના બે વિભાજન થઈ ગયું હતું, બે ટુકડા થઈ ગયા હતા. તો ભારતની અંદર 562 જેટલા રજવાડા હતા, 562 જેટલા. સરદાર પટેલે એ બધાને એકીકરણ, એ બધાનું એકત્રીકરણ કરવાનું કાર્ય કરેલું હતું. જો આની માટે હું તમને એક મહત્વનું એક ક્વાટ કહું છું અથવા એક સુવિચાર કહું છું. ગમે ત્યારે તમારે લખવાનું આવે તો લખશો તો આમ જે એક્ઝામિનર હશે એને ખૂબ મજા આવી જશે કે 562 નું એકીકરણ કરવું જરૂરી હતું. કેમ? કારણ કે જો નાના ખાબોચિયા હોય, નાના ખાબોચિયા, તો એની અંદર લીલ જામી જાય છે અને એની અંદર કચરો, મચ્છર, આવી બધી વસ્તુ, જીવજંતુઓ અને એવી બધી વસ્તુ થઈ જાય છે. તો આ 562 રજવાડાઓ જો નાના અલગ અલગ રહે તો એ આ રીતના ખાબોચિયા, અલગ અલગ ખાબોચિયા તે બની રહી છે. પરંતુ જો આ નાના ખાબોચિયાને ભેગા કરી અને એક ખૂબ મોટું તળાવ બનાવવામાં આવે, એક ખૂબ મોટું તળાવ બનાવવામાં આવે તો એ લોકો એનું પાણી, શુદ્ધ સ્વચ્છ પાણી પણ પી શકે છે. તો 562 રજવાડાને ભેગા કરવાનું કાર્ય કર્યું, બરાબર. એટલે એ એક રીતે નાના ખાબોચિયા હતા અને સરદાર પટેલે એકીકરણ કરીને શું બનાવી દીધું? એક મોટું તળાવ બની દીધું, જેના કારણે બાળકોને, બધા વ્યક્તિઓને, નાગરિકોને ખૂબ જ ફાયદો થયો. તો આવું ઉદાહરણ તમે લખી શકો છો, બરાબર. એક્ઝામિનરને વાંચીને ત્યાં મજા આવી જાય કે આ હા શું લખેલું છે. તો જમ્મુ કાશ્મીર ને ગુજરાતની આ વાત છે. તો 562 રજવાડા હતા, એમાંનું એક રજવાડું ગુજરાતનું કયું હતું? જુનાગઢ. તો જુનાગઢનો પ્રશ્ન એવો હતો. હવે જો અહીંયા હું તમને ડિટેલમાં સમજાવવાની કોશિશ કરું. જુનાગઢના કેસમાં કેવું હતું? જુનાગઢના કેસની અંદર યાની જે પ્રજા, યાના લોકો જે છે, યાના લોકો હિન્દુ હતા. યાના લોકો કેવા હતા? હિન્દુ. અને યાનો જે રાજા હતો, યાનો નવાબ, એ કોણ હતા? એ મુસ્લિમ હતો. એ કોણ હતો? મુસ્લિમ. અને એનું નામ તમને ખબર જ હશે કે મોહમ્મદ ખાન ત્રીજો. તો શું હતું અહીંયા? તમે વસ્તુ સમજો કે પ્રજા કેવી હતી? પ્રજા હતી હિન્દુ અને જે રાજા અથવા તો શાસક હતો એ શાસક હતો મુસ્લિમ. હવે એ જ કેસ જમ્મુ કાશ્મીરની અંદર જો, તો જમ્મુ કાશ્મીરની અંદર કેસ જે છે એ આના કરતા બિલકુલ વિરુદ્ધ હતો, બિલકુલ ઉલટો હતો. કેમ? કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર રાજા કોણ હતો? જમ્મુ કાશ્મીરની અંદર રાજા હતો હિન્દુ, બરાબર. જમ્મુ કાશ્મીરની અંદર હતો રાજા હિન્દુ અને એની પ્રજા કઈ હતી? એની પ્રજા મોટા ભાગની મુસ્લિમ હતી. એની પ્રજા મોટા ભાગની કેવી હતી? મુસ્લિમ. હવે વાત જોઈએ અહીંયા. તો હકીકતમાં તો પાકિસ્તાન જે હતું, પાકિસ્તાનને તો હંમેશાથી તે જમ્મુ કાશ્મીર જોઈતું હતું. એને જુનાગઢ ઉપરનો કોઈ કબજો હતો નહીં. જુનાગઢ તો એમને આમે જોતું નહોતું, કારણ કે જીઓગ્રાફિકલ રીતે, ભૂગોળની દ્રષ્ટિએ પણ જોઈએ તો પાકિસ્તાન વાળા અહીંયા જુનાગઢ સુધી પહોંચતા લાંબા થઈ જાય. જેમ કે જો અહીંયા તમે આ મેપની અંદર જોઈ જુઓ તો પાકિસ્તાનથી જુનાગઢ ઘણું દૂર છે, એટલે સેટિંગ આવે એવું હતું નહીં. તો પાકિસ્તાનનો એવો ઈરાદો હતો કે આપણે આ જે પાસું જે છે એનો ઉપયોગ કરો. કયું પાસું? કે પ્રજા જે પ્રજા વધારે હોય એનો એની અંદર સમાવેશ થઈ જાય. તો હિન્દુ પ્રજા ક્યાં હતી? જુનાગઢની અંદર હિન્દુ પ્રજા વધારે હતી, તો એના કારણે એનો ગુજરાતમાં સમાવેશ થઈ ગયો. અને જમ્મુ કાશ્મીરની અંદર મુસ્લિમ પ્રજા વધારે હતી, તો એનો પાકિસ્તાનમાં સમાવેશ થવો જોઈએ. પરંતુ એમનું એવું આ જે વિચારેલું, આ જે પાસું હતું એ ચાલેલું નહીં. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બંનેની અંદર કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસની પરિસ્થિતિ સર્જાયેલી હતી, બરાબર. જુનાગઢ અને જે જમ્મુ કાશ્મીર જે છે એના અંતર્ગત. બીજું વાત કરીએ તો જુનાગઢની અંદર જુનાગઢના જે નવાબ હતા, નવાબ, એને પાકિસ્તાન સાથે જોડાવાની વાત કરવામાં આવી હતી. પરંતુ પછી તો સરદાર પટેલ દ્વારા કુનેહ નીતિ અપનાવવામાં આવી હતી અને લોકો સાથે પ્લેબિસાઇટ લેવામાં આવેલો હતો. પ્લેબિસાઇટનો મતલબ શું થાય? જનમત લેવામાં આવેલો હતો. એટલે કે લોકોને તે કહી દીધેલું હતું કે તમે મત આપો કે તમારે ક્યાં જોડાવું છે. તો અહીંયા તે જુનાગઢના લોકોએ કહી દીધું કે અમારે ભારત સાથે જોડાવું છે, બરાબર. અને પાકિસ્તાન જોકે આ વસ્તુનો ઉપયોગ કરી અને પાકિસ્તાન ત્યારે પણ એવું માનતું હતું કે આ જ પ્રકારનો પ્લેબિસાઇટ, આ જ પ્રકારનું લોકમત, જનમત જે છે એ જમ્મુ કાશ્મીરમાં પણ લઈએ. પરંતુ પછી આગળ જતાં એવું કંઈ થયું નહોતું, કારણ કે જમ્મુ કાશ્મીર ઉપર પાકિસ્તાને પહેલા તે હુમલો કરી દીધો હતો અને જ્યારે હુમલો કરી દીધો ત્યારે જ તે જમ્મુ કાશ્મીરના જે રાજા હતા, જમ્મુ કાશ્મીરના રાજા, એમણે ભારત સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર સાઇન કરી દીધું હતું, બરાબર. જો બીજું તમારે ગમે ત્યારે દેશી રજવાડાનું એકીકરણ આ બધા વિશે લખવાનું આવે તો તમારે હંમેશા એક શબ્દ આવડવા લખી જ નાખવાનો, આન્સર મેન્સની અંદર લખવાનું, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનનો મતલબ શું થાય કે જ્યારે ભારત અને પાકિસ્તાનના બે અલગ અલગ ભાગલા પડેલા તો ત્યારે એવું નક્કી કરવામાં આવેલું હતું કે જે પણ નાનું રજવાડું ભારત સાથે જોડાવું હોય કે પાકિસ્તાન સાથે જોડાવું હોય એણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર સાઇન કરવાનું. એટલે કે આ એવું માની લો કે આ એક રીતનો એવો દસ્તાવેજ હતો કે જેના અંતર્ગત માની લો કે ભારત સાથે એ દસ્તાવેજ સાઇન કરવામાં આવે તો એવું માનવામાં આવતું હતું કે આ પોતાનું બધું જે રજવાડું જે છે એ ભારત સરકારના નામે કરે છે, બરાબર. હવે એની અંદર એનો કોઈ જે હિસ્સો કે એવું કંઈ રહેશે નહીં. તો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન, આ એક શબ્દ તમારે વાપરી દેવાનો. હવે બીજો પ્રશ્ન એ થાય કે ભારતની અંદર આ 562 રજવાડાનું એકીકરણ કરવાનું હતું તો સૌ પ્રથમ એવું કયું રજવાડું હતું કે જે જોડાઈ ગયું હતું? તો એ તમારે યાદ રાખવાનું છે. એ કાર્ય તો હંમેશા આપણા ગુજરાતના લોકો જ કરી શકે. તો ગુજરાતના
ભાવનગરના જે કૃષ્ણકુમારસિંહજી હતા, કૃષ્ણકુમારસિંહજી, એણે સરદાર પટેલને તાત્કાલિક હસતા મોઢે પોતાનું જે રજવાડું જે છે એ સમર્પિત કરી દીધું હતું અને દાનમાં આપી દીધું હતું. તમને ખ્યાલ જ હશે, હંમેશા તે ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બધા લોકો છે, ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર હંમેશાથી તે દાનવીર લોકો રહ્યા છે, બરાબર. કારણ કે પોતાનું કાળજું માંગે તો પણ તાત્કાલિક દઈ દે અને ભગવાનને પણ એવું ચેલેન્જ આપીને કહે છે કે તમે ક્યારેક સૌરાષ્ટ્રની અંદર ભૂલાતો પડો, તમને સ્વર્ગ ભૂલાવી દઈએ, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે. સૌ પ્રથમ કયું હતું? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી હતા, એમને સૌ પ્રથમ વખત પોતાનું આ જે રજવાડું જે છે એ આપી દીધું હતું. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અત્યારે જે ડોક્યુમેન્ટ આપેલું છે અથવા નવો નકશો લોન્ચ કરેલો છે એની સાથે પાકિસ્તાને ડોક્યુમેન્ટ આપેલું છે, એની અંદર પાકિસ્તાને સિર ક્રીક ઉપર અને સિયાચીન ગ્લેશિયર ઉપર પણ પોતાનો ક્લેમ દર્શાવેલો છે. જોકે સિર ક્રીક અને સિયાચીન ઉપર તો ઘણા સમયથી પાકિસ્તાન પોતાનો ક્લેમ કરી રહ્યું છે, પોતાનો દાવો કરી રહ્યું છે, પરંતુ આ વખતે આખું જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને જૂનાગઢ ઉપર પણ દાવો કરેલો છે. તો આ એક સારી વસ્તુ નથી. બીજી મહત્વની વસ્તુ, પાકિસ્તાન એવું કહે છે કે અમે આ મેપ લઈ અને યુનાઇટેડ નેશન્સમાં જશું. થોડા સમય પહેલા નેપાળે પણ એવું કીધું હતું કે અમે આ નવો નકશો લઈ અને યુનાઇટેડ નેશન્સમાં જશું. જોકે આગળ જતાં કંઈ ફાયદો થશે નહીં, કારણ કે ભારતનું પણ અત્યારે ભારત જે છે એ કંઈ 1947નું ભારત છે નહીં. ભારતનું પણ અત્યારે વિશ્વની અંદર અન્ય દેશોની સામે ઘણી બધી પ્રતિષ્ઠા છે. ભારતની પણ એટલી ઇજ્જત છે, આબરૂ છે. કદાચ વોટિંગ થશે તો ભારતની પક્ષમાં વોટિંગ કરવાવાળા ઘણા બધા સારા દેશ છે કે જે ભારતના પક્ષમાં વોટિંગ કરશે. તો આ પણ તમને ખબર હોય છે. સિર ક્રીક કઈ જગ્યા છે? તો સિર ક્રીક એ જગ્યા છે કે જે કચ્છની આજુબાજુ આવેલી છે, કચ્છની આજુબાજુ. અથવા તો ભારતનું જે પશ્ચિમ તરફનું જે છેલ્લામાં છેલ્લું પોઈન્ટ જે છે, પશ્ચિમ તરફનું છેલ્લામાં છેલ્લું પોઈન્ટ, તો એ સિર ક્રીક છે. એ તમારે યાદ રાખવાનું છે, પશ્ચિમતમ બિંદુ. આ જો નવો મેપ લોન્ચ કરવામાં આવ્યો છે એ પણ તમે જોઈ શકો છો. તો જો અહીંયા આખું જમ્મુ કાશ્મીર જે છે એમનામાં દર્શાવેલું છે. આ પાકિસ્તાનનો મેપ છે અને આ જૂનાગઢનો પણ આ ભાગ જે છે એ પોતાની ટેરિટરી, પોતાની સરહદમાં દર્શાવેલો છે. આ બધી ટેરિટોરિયલ ક્લેમ ને એ બધી વસ્તુ આપેલી છે. ભારતે પણ એનો મુંહતોડ જવાબ આપેલો છે. બાકી બીજી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો ભારતે ચાઇનાની અમુક વસ્તુ જે છે એની ઉપર ડ્યુટી લગાવેલી છે, એન્ટી ડમ્પિંગ ડ્યુટીને આવી બધી વસ્તુ લગાવેલી છે. અને તો એના કારણે ચાઇનાએ શું કરેલું છે કે એને રીરૂટ કરેલી છે. તમને ખ્યાલ હશે કે આપણે જોયેલું છે કન્ટ્રી ઓફ ઓરિજિનની. તો ઘણી બધી વાર કંપની દ્વારા શું કરવામાં આવે કે એ વસ્તુ માની લો કે એ વસ્તુ ચાઇનાની અંદર જ બનતી હોય તો ચાઇના દ્વારા શું કરે કે ડાયરેક્ટ ભારતમાં એ વસ્તુ ન મોકલે, પરંતુ માની લો કે મ્યાનમાર અથવા મલેશિયા અથવા નાના દેશ જે છે ત્યાં પોતાની નાની કંપની બનાવી દે. ચાઇનાની એ કંપની, નાની કંપની, અને એ ચાઇનાની એ કંપની પહેલાં એક વસ્તુ આ નાની કંપનીમાં મોકલે અને પછી ભારતમાં મોકલે. એટલે કે રીરૂટ કરવાનું કોશિશ કરી રહી છે. આપણી માટે એટલું બધું મહત્વનું નથી. આપણી માટે મહત્વનું શું છે એ સમજીએ. થોડા સમય પહેલા ભારતે ચાઇનાથી આવતું જે સ્ટીલ હતું, સ્ટીલના ઇમ્પોર્ટ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી મોકલેલી હતી. કઈ? તો હવે એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું એ આપણે સમજવાની કોશિશ કરીએ. માની લો કે ચાઇનાની અંદર કોઈ વસ્તુ જે છે એ 80 રૂપિયામાં વેચવામાં આવે છે, 80 રૂપિયામાં, અને એ જ વસ્તુ ભારતની અંદર એ ચાઇનાની એ જ કંપની 70 રૂપિયામાં વેચે તો ભારત ત્યારે એની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી શકે છે. મતલબ કે આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે ચાઇનામાં એ લોકો 80માં એ કંપની, માની લો કે એ નામની કંપની છે, એ નામની કંપની એ ચાઇનામાં 80 રૂપિયામાં વેચે છે, તો ભારતમાં એને 70 રૂપિયામાં કઈ રીતે પોહાય? તો ભારતમાં એ 70 રૂપિયામાં એટલા માટે વેચે છે કે ભારતની માર્કેટ એને મળી જાય. કે અત્યારે 70માં વેચે તો ભારતની અંદર, હવે ભારતની અંદર બીજા લોકો, માની લો કે સ્ટીલ જે છે, આપણે સ્ટીલનું જ ઉદાહરણ લઈએ, બરાબર. સ્ટીલ માની લો કે ચાઇનાની કંપની 80માં વેચે છે અને ભારતમાં 70માં વેચે છે, તો ભારતમાં 70માં તો એને પોય, કારણ કે એ ખોટ ખાઈને વેચે છે, ખોટ ખાઈને. તો આના કારણે શું થાય કે ભારતની જે ડોમેસ્ટિક લોકલ કંપનીઓ જે છે એ તો 70માં વેચી જ નથી શકવાની અને ભારતમાં ડોમેસ્ટિક કંપનીઓ 70માં નહીં વેચી શકે. એટલે એના કારણે એનું સ્ટીલ વેચાશે ને અને એમને નુકસાન થશે. તો આવી જ્યારે પરિસ્થિતિ હોય કે પોતાના દેશમાં જેટલા રૂપિયામાં વેચે છે એના કરતાં પણ સસ્તી વસ્તુ વિદેશમાં વેચે, એના કરતાં પણ સસ્તી વસ્તુ વિદેશમાં વેચે, તો ત્યારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. અને WTOએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એ લગાવવાની પરવાનગી આપેલી છે, કારણ કે આ તો એક રીતે અન્યાય છે, બરાબર. તો અન્યાય છે એટલે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી દે. તો આને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કેટલી લગાવે એ પણ જોઈએ. હવે માની લો કે ચાઇનામાં 100 રૂપિયામાં વેચે છે અને ભારતની અંદર 90 રૂપિયામાં વેચે છે, તો ભારતે એની ઉપર 10 રૂપિયાની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી શકે છે, જેના કારણે બંને ભાવ જે છે એ સરખો થઈ શકે અને ભારતના ડોમેસ્ટિક પ્લેયરને લેવલ પ્લેઇંગ ફિલ્ડ, એક સમાન ગ્રાઉન્ડ આપવા માટે પણ આ પ્રકારની ડ્યુટી લગાવવામાં આવે. તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી યાદ રાખવાની છે. અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એ એમને કંઈ ડાયરેક્ટ લગાવી દેવાય નહીં. એની માટે પહેલાં રિસર્ચને એ બધું કરવું જોઈએ. આની પહેલાં પણ ભારતે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવેલી હતી, જે 5 વર્ષ માટે હતી. 5 વર્ષ માટે ઓક્ટોબર 2019માં લગાવવામાં આવેલી હતી અને અત્યારે ફરીથી લગાવી લીધેલી છે. WTO જે છે એ એન્ટી ડમ્પિંગ ડ્યુટીની પરવાનગી આપે છે, એ પણ તમને ખબર હોવી જોઈએ, જેના કારણે લેવલ પ્લેઇંગ ફિલ્ડ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરને સરખું મેદાન મળી રહે. એન્ટી ડમ્પિંગ ડ્યુટીની એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી એમને નથી લગાવી શકાતી, એની માટે એક ઇન્વેસ્ટિગેશન, વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસને એ બધું કરવું પડે, બધા રિપોર્ટ નહીં આપવું પડે, એવું સાબિત કરવું પડે કે હા પોતાના દેશની અંદર આ વસ્તુ સસ્તી વેચે છે. અને આ બધું કાર્ય કરવાનું એ કાર્ય ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા જે છે એ કરવામાં આવે છે. અને ભારતની અંદર આ કાર્ય કઈ અર્ધ ન્યાયિક સંસ્થા કરે છે? તો તે કરે છે DGTR. આ સંસ્થા કરે છે, ડિરેક્ટિવ જનરલ ઓફ ટ્રેડ એન્ડ એ બધે એનું ફૂલ ફોર્મ છે.
અને બીજી એક ડ્યુટી આવે છે સીવીડી કાઉન્ટર વેલિંગ ડ્યુટી. કાઉન્ટર વેલિંગ ડ્યુટી જે છે એ એન્ટી ડમ્પિંગ ડ્યુટી કરતાં અલગ છે. કાઉન્ટર વેલિંગ ડ્યુટીની અંતર્ગત કેવું હોય કે કોઈ વસ્તુ જે છે એ ભારતની અંદર ચાઇના, માની લો કે ચાઇનાની કોઈ વસ્તુ જે છે એ ભારતની અંદર સસ્તી વેચાતી હોય, પરંતુ એ સસ્તી વેચાતી હોય શું લેવા, કારણ કે ચાઇનાની અંદર એ વસ્તુ બનાવવા માટે ચાઇનાની સરકારે એ કંપનીને સબસિડી આપેલી છે. શું આપેલું છે? સબસિડી આપેલી છે. તો ત્યારે લેવલ પ્લેઇંગ ફિલ્ડ પ્રોવાઈડ કરવા માટે આ કાઉન્ટર વેલિંગ ડ્યુટી અપનાવવામાં આવતી હોય છે. જેમ કે એક વસ્તુ તમે સમજો, બ્રાઝિલે આની માટે ભારત ઉપર કેસ કરેલો છે. એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જેમ કે ભારતની અંદર શેરડી ઉગાડવા માટે, શેરડીનું ઉત્પાદન કરવા માટે શું કરવામાં આવે, ભારત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. તો ભારતના ઘણા બધા ખેડૂતો જે છે એ શેરડી ઉગાડે છે. કારણ કે આને સબસિડી આપવામાં આવે તો ભારતના ખેડૂતો જે છે એને શેરડી શું થશે, સસ્તામાં ઉગી જશે, સસ્તામાં તૈયાર થઈ જશે. તો ભારતને સસ્તામાં તૈયાર થઈ ગઈ તો ભારતના ખેડૂતો વિદેશમાં વેચશે, તો વિદેશમાં પણ ભારતના ખેડૂતો સસ્તામાં વેચી શકશે. તો હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો બ્રાઝિલ પણ એવો દેશ છે કે જે શેરડીનું વધારે ઉત્પાદન કરે છે. તો બ્રાઝિલના જે ખેડૂતો જે છે એને તો કંઈ બ્રાઝિલની સરકાર સબસિડી આપતી નથી. એટલે બ્રાઝિલના ખેડૂતો જ્યારે વિદેશમાં શેરડી વેચવા જશે તો બ્રાઝિલની શેરડી વેચાશે નહીં. કેમ નહીં વેચે? કારણ કે ભારતની વેચાશે. ભારતની શું લેવા વેચાશે? કારણ કે ભારતની સસ્તી હશે. શું લેવા સસ્તી હશે? કારણ કે ભારતની સરકારે તો સબસિડી આપેલી છે, બ્રાઝિલની સરકારે સબસિડી નથી આપેલી. તો એની માટે જ્યારે આવી પરિસ્થિતિ હોય તો એવી પરિસ્થિતિ દરમિયાન કાઉન્ટર વેલિંગ ડ્યુટી જે છે, કાઉન્ટર વેલિંગ ડ્યુટી એ લગાવવામાં આવે છે. હવે માની લો કે ભારત બ્રાઝિલની અંદર શેરડી વેચવા જાય તો બ્રાઝિલના ખેડૂતો હશે એની પાસેથી કોઈ શેરડી ખરીદશે નહીં. ત્યાંના લોકો કોની? ભારતની શેરડી ખરીદશે. તો બ્રાઝિલની સરકાર ભારતની શેરડી, ભારતના લોકો ઉપર, ભારતના જે વેપારી હશે શેરડી વેચવાવાળા, એની ઉપર કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવશે. આ તમારે યાદ રાખવું જોઈએ. અને બ્રાઝિલે આ જ પરિસ્થિતિ માટે ભારત ઉપર કેસ કરેલો છે WTOની અંદર, અને પરંતુ હજી સુધી એનો કોઈ ચુકાદો આવેલો નથી. WTOમાં કેસ કરેલો છે કે ભારત આવી રીતે શેરડી માટે આ શું કહેવાય સબસિડીને એ બધું આપે છે. ભારત સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરે છે, સાથે સાથે બ્રાઝિલ પણ શેરડીનું ઉત્પાદન કરે છે. એટલે બંને વચ્ચે આ પ્રકારનો વિવાદ થઈ રહ્યો છે. તો આ બંને તમને ખબર હોવી જોઈએ. જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી ક્યારે લગાવવામાં આવશે? એન્ટી ડમ્પિંગ ડ્યુટી ત્યારે લગાવવામાં આવશે જ્યારે કંપની પોતાના દેશની અંદર જેટલા પૈસામાં વેચે છે એની કરતાં પણ સસ્તી, એની કરતાં પણ ઓછા પૈસામાં વેચે ત્યારે. અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી ક્યારે લગાવવામાં આવશે? જ્યારે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોય ત્યારે. બરાબર, સરકાર દ્વારા સબસિડી. તો આ તમારે બંને કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ, એ ખબર હોવી જોઈએ. જો આ બધી વસ્તુ અહીંયા લખેલું છે બીકોઝ ઓફ ધ સબસિડી ધે રિસીવ ફ્રોમ ધેર ગવર્મેન્ટ, એ બધી વસ્તુ તમને ખબર હોય છે. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ શકો છો. અહીંયા પણ ઘણી બધી વસ્તુ શેર કરવામાં આવે છે. અને તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી જતાં પહેલાં 5 પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન, PPP આપણે વાત કરેલી હતી કે પરિવાર પહેચાન પત્ર એ કયા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે, કયા રાજ્ય દ્વારા. પછી ઈ કોર્ટ એપ્લિકેશન અથવા ઈ કોર્ટ પહેલ કરવામાં આવેલી છે, કયા મંત્રાલયની પહેલ છે. પછી RES અથવા તો રાષ્ટ્રીય વયોશ્રી યોજના, એના અંતર્ગત શું આપવામાં આવે છે. અને હાઈએસ્ટ ડ્રોપ આઉટ રેશિયો, શાળામાંથી બાળકો જે અધૂરું શિક્ષણ છોડી દે છે તો એ કયા રાજ્યની અંદર સૌથી વધુ છે. અને જૂનાગઢના નવાબનું નામ શું હતું આઝાદી સમયે? 1947માં આઝાદી સમયે એમના નવાબનું નામ શું હતું? બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.